આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ ખ્વાજા ગરીબે નવાજ વસીલાથી ગુલામે અલી ઇજને અબુ તાલિમ ગ્રુપ તરફથી હર વર્ષની જેમ આ વર્ષે પણ બગસરાની સરજમીન ઉપર જશ્ને સૈયદના અબુ તાલિમ અલૈહિવસલામનો એક અજીમુરશાન પ્રોગ્રામ રાખેલ હોય, જેમાં બગસરાના વિવિધ મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ બગસરાના વિવિધ વિસ્તારોમાં આ જશ્ને અબુ તાલિમ સરકારનું જુલુસ નીકળવામાં આવ્યું હતું. તેમજ બગસરાના વિવિધ સંસ્થાના આગેવાનો દિનેશભાઈ અડિયલ, નીતેશભાઈ ડોડિયા, નિલેશભાઈ દેસાણી સહિતના વિવિધ આગેવાનો વિજય ચોકમાં ભવ્યથી ભવ્ય નિઝામ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. આજે બગસરા ગામની અંદર જશ્ને અબુ તાલિબ હર વર્ષની જેમ આજે બી એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેની અંદર પૈગંબર ઇસ્લામ મોહમ્મદ અરબી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના ચચા સૈયદના અબુ તાલિબ રદિયલ્લાહુ અન્હુનો દિવસ હર વખતે રાખીએ છીએ, જેની અંદર એમની સીરત, એમનો અલ્લાહના મહેબૂબ અલૈહિ સલાતુ વસલામ હારે જે સંબંધ હતો અને અલ્લાહના મિશનની અંદર રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે આપે મદદ કરેલી છે, એમનો જે એમની આને સાથ રહ્યો છે, એ બધી વાતો કરવામાં આવે છે. અને હું માનું છું 7-8 ગામથી સિલસિલા ચિશ્તિયાના લોકો અને બીજા બી ચાહવા માનવાવાળા લોકો બધા આવે છે. આની અંદર અસરની નમાઝની બાદ એક જુલુસ હોય છે અને ઈશાની નમાઝ બાદ આ પ્રોગ્રામ શરૂ થાય છે. 10 વાગે શરૂ થાય છે, 12-12:30 સુધી હાલે છે. એટલે અમે અલ્લાહ પાકની પાક બારગાહમાં દુઆ કરીએ છીએ કે વધારેમાં વધારે લોકો આની અંદર આવે અને સૈયદના અબુ તાલિબ અલૈહિસ્સલામની સીરતને સાંભળે અને લોકો દીની અને દુનિયાવી
નેમતથી માલામાલ થાય એવી જ માલિકની પાક બારગાહમાં દુઆ છે.